રામ રામ સીતારામ જય વસરાજ, કેમ છો? આઈ હોપ બધા મજામાં છે, કારણ કે આપણો વિડીયો તો બધા ખુશી મજામાં જ હોય. તો નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક શેર અને કોમેન્ટ તો જરૂર કરજો. તો ચાલો જોઈએ અમારા બાપ દીકરાના ભડાકા. લે આવો આવો હમણાં એ હે મજામાં મામા? ઓહો બેહો 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 બેહો. કા વાલે? મજા મજા. પીઓ પાણી પીઓ પાણી પીઓ. બોલ ઠીકો રહ્યો તો બાપો. ઈ ગો બકાલું લેવા આજ 8 દીતિયા તા ઘણી વાત કરે હમતામાં. 8 દીતિયા કઠોર ખવરાવે, 8 દીતિયા દી ખીસ્યો કે ભાઈ એતા તું આ કીણા હાટું ભેગું કરો ને તું લેવ કે બકાલું થી બકાલું મેચતા થાય. હારું આજ તમે આવ્યા કે બકાલું જડી છે ને કે કઠોર જ 8 દીતિયા ખવરાવે. હા આવો લોભીણ્યો હો મારો ડોહો, બહુ લોભીણ્યો. હા લે ડોહા તો આવ્યો. હા આવ્યો કુમાર આવ્યો, તમારો જીજાજી, એ રામ. મારો ફૂવો. કુમારી ભેજના તાણામાં આવે તાણા કુમાર ને તાણામાં કરવું કામ બધા દાયરે મચામાં મજામાં હો બધું. કેવા અટાણમાં અટાણમાં ભાઈ હાલો હું આટો મારતો આવા ખરા પાસે હા પડે જ પાસે. થાવતું હું ગોતો ઈનો બકાલું લેવા. હા તે બકાલાના તા ભાવ ને પૂછાતા 1.5 કિલો તે લેવ્યો તા ખરી ને આણે કી ખવરાવું જો હે ને ફુવાને. કઈ લેવ્યો ને ભાવ પૂછેલ દીધો તા હું તો વેહમે આ તું ઈ વાત કરજે. પછી આ 3-4 ઠેકાણે ગયો નથી સાહ નો કેટલો ભરે ગયો. તો કામ સાહેબ રોગી ખાવી સાહ ની કઢી કરી ઉપાડી તે અરે. કઢી કરીએ જો આગળ કેતો તો ને ફુવા હા. આ ખાટી જ ખવરાઈ છે. કઢી હાંચી કઢી કર્યું તે 2 ટાણા કઢી હાલી છે સાહેબ 2-3 હાલી છે. આમાં પાણી નાખી નાખીને 3-4 દી હાલી છે. બકાલાના ભાવ ને પૂછાતા કીવાય ને કઠોર ખાઈએ તો માંદા ન થયા સુમા આના જો ટાણા 6 મહિને ત્યાં મેં કરે તાતા હું હમતામાં કેતો તો કે આણી હેના નેત ખાવા દેતો કે ન થકી ખાતો કાંઈ જેણી એટલું ભેગું કરે ને લઈ જાવું ગા. એવીણી બકાલું લેવા મોકલ્યો તો તે સાહ લઈને આવ્યો. તેવીણી ખાટીયું ખવરાવું અને ઓસામપુરું તમે જોવો હે પગમાં સંપોલી નથી પહેરતો. સંપલતા પહેરા પણ એક પગ દુખે એમ રાખે જા ડોહા રાખે જા. પગ દુખે ના તે મી હા બસ બાના બસ કરે આવો લોભો સંપલી પગમાં પોતાના વાસે ની. સંપલતા પહેરવા જોઈએ ને. સંપલ પહેરા મારા તરિયા હમણાં ઓલા છે જરા કે તે સંપલ ન પહેરા ને તો સારું રહીએ. એ કે એક ડોક્ટર ભૂતકોના આયુર્વેદિક એ કે તું પગમાં સંપલ ન પહેર ને આ હાર ઝાકર ને આવે ને એમાં એ કહેલું કરી ના તો તારા પગું ન દુખે ને આ બધા મીટે જાય તે હારું સંપલ સંપલ ની 2-3 જોડ્યું હે. એ એક દી ગોતો સપ્તાહમાંથી પગમાં નાખી જવાય એક જોડે. સમજ્યા ની કામ કી ગોતો સપ્તાહમાંથી 3 જોડી જોરીમાં નાખી આવ્યો. કઈ દવા ક્યાં ગોતો તે ન્યાય પૂને ભરવા ન્યાય હું તો થાકે ગો ને એના ગામ આખું મણી કે કેવું ગળપગો આવે એટલે હું તો થાકે ગો. સાંભળે ને એને કે થઈ ગયો કે વાવીડું તું ભેગું કર્યું હોય કીણા હાટું કરો. અને હું તો દેખાણા કો કઈ જાતું હોય ને કો ભેગું હોય ને તો દેખાણા કે જોજે ઠાઠડી મેંજું કઈ ભેગું પણ ન કોઈના બાપનું ન માને. હું તો મીકું આજ તમે કદાચ જમાઈ આવ્યો ને બેનેવી થાય ને મીકું સમજાવો ને કઈ સમજીએ તો, બાકી એવા મારાથી તને સમજે મારાથી ને સમજે. ઓલો અટાણે તો 12 વાગ્યા દીના કે શરબત લીંબુ પીડ્યા માંથી લેવ્યો તો લેપાની વાડી થી શરબત મીઠું જરાક નાખે ને લીંબુ પાણી નાખે ને પી લ્યો. અટાણે એ ખાવાનું ટાણું હોય ખાઈ લીધું. ખાલી મીઠું જ નાખવું, ખાંડ નથી નાખવી, એમાં લોપ કરવો ખાંડમાં. ખાંડ ને મીઠું ને પછી ખાંડ વહેમી લાગે જાજી ખાંડ ખવાય નહીં, સામા ન પીવાય, બહુ સા ન પીવાય. ડાયાબિટીસ તો આપણી હે એની ને ન કરે ખાંડ ન ખવાય. ખાંડ છે બોલે હવે મામા જો એટલે ડાયાબિટીસ એને તો જગાઈ તાખાની નડે. ખાંડ છે ને તું ઢોર ની પીવરે તો ઢોરી કરે જાય એટલું નુકસાન કરે, માણસ ની નુકસાન કરે. આવો લોભ આવો લોભ. ડાયાબિટીસ ની ખાંડ છે એ ખરાબ બહુ. ખાંડ ઓછું ખવાય ને હાટાનું મીઠું લીંબુ નાખે ને નિસ્વેન પીએ તો શરીર ની ઓછી હવે ના આણા ભેગું મારાથી આવા લોભમાં હમણાં નથી નીકળી દી. ખરા એ ઉંમર પ્રમાણે લોભ થોડો નેત વાપરવો કે નેત વાપરવા દેવો. હા ભાઈ હા લોભ ને કરતો મને વાડીએ અમુક જાનાથી બિચારા ધ્રાર બકાલા ઘારક પકડાવે
ને બકાલામાં ટાણે એવું છે સમજતા ને બકાલામાં હુયો જતા હવડિયા બકાલા થઈ જાય રીંગણા ને ટમેટા ને ભીંડા ને ગવાર ને પછી એ હુયારા બકાલા ખાઈએ ને તો એમાં આપણે શરીરની રોગ બહુ થાય ત્યાં સમજતા ને હું કાંકે એક દી સણાનું કરીએ એક દી અડદની દાળ કરીએ એમાં તેલ ના નખાય એક જરાક તેલ નાખીને બાફે ને એમાં ચટણી હળદર ને મીઠું ને ભભરાવે નાખો તો રોટલો ને એમાં સુરન ખાવાની ઠીકાઠીક ની મજા આવે તો બકાલું તો મને કયો તો વાડીએ ની થેલી ભરે આવત દેહી બકાલું છે બકાલું હા ભીંડા ઈ ગવાર કેમાં ન કે કાલે વાડીએ પૂછીએ આવો બકાલું લોભિયો તો બકાલું લઈને હું કાલે હાલે ને જો. આવી હો એ હાલે ની પૂછીએ એવું હાલે કરે ને તો એવું હે કે હાલીએ ને તો શરીરને સારું રહીએ શરીરને થોડુંક હાલીએ તો સારું રહીએ ખાધું પસે જાય ને ન્યા જઈને આપણે ઘડીક બેસીએ બકાલ ઉતારે દઈએ તો કઈ પાછો હાલે બસ નહીં આવીએ કર એ બાપ બસ કર ખરેખર હું થી સહન નથી થતું મોટરસાઇકલ ના ટાણે 100 રૂપિયા જો પેટ્રોલ પેટ્રોલ ના હિસાબ કરે એ નહીં પેટ્રોલ ના 100 નગર રૂપિયા દોઢી નો બકાલો આવતો હોય તો વાડી લેવા આવે તો ભર્યું હોનું પેટ્રોલ ભરે તો પણ અમારા- ઈ હિસાબ નહીં કરે અમારા- આવો લોભિયો ભાઈ સવાર આવો. હું કાં કે મેં થયો ને મગોટા બગાડ્યા માંડવીઓ બગાડ્યું કે થોડુંક આપણે અહીંયા ઝીણું ઝીણું લોભ કરીએ ને તો આ પાછો આપણી જેઠ મહિને પૂગે જાય અહીંયા મગોટા મણી તો ફારી હી કે વધારે લોભ કરે ને ભીખી કે આઈ નહીં દવાખાને લઈ જવો જોઈએ તો મારે તો ઈની દવાખાનામાં નાખવા જોઈએ દવાખાને તો કોઈ દી નથી કે મારે માથું ચડે તો હું લીંબુના પાન ફૂંકેલે તો તરત માથું ઉતરાઈ જાય જો લે ને ડુંગળી હે ને ડુંગળી હારી શરીરમાં એ પેલા ડુંગળી મેં 2 મણ લીધી હતી તે તો વેચવાઈ હતા 5 ની મણ ઉઠી તે થોડીક બગડે ગઈ પણ બગડે કાઢે નાખીને વેસમાંથી જરા કાંતા કાઢીને જેટલી નીકળે એટલી કરીને એના બકાલિયા કરો તો ડુંગળી ખાવાનું ઠીકાઠીક મજા બગડેલ માણસ ઘા કરીને નાખી દઈએ નાખે ન દેવાય એમાં હારી થોડી કોઈ કાઢી લેવાય ને ખાવ કોઈ લોભ કરો ના થોડો તો હાંભો જેઠ મહિનો આવે જાય બીજું કઈ ને આવાર કમોહમી મેં થયોથી ખેડૂને મારે નાખ્યા કે ઘરાક ઈ કરાય અડદની દાળ ત્યાં તું કહે તો તું મહિનો થાય કે આપણે આ વઘાર એવી અડદની દાળની બાજાર રોટલો ખાતો ધણીંગા જેવા માણા હોય માણાની દૂધાણા હોય તે 2 ટાણા ડેરી દૂધ દે ને થોડું ઘણું રાખે ને બિચારીનો મેં વ્યવહાર રાખવે તે એ ટાણા એમાં બધી જો માણાની દૂધાણામાં વ્યવહાર હાલે તો પછી એટલી ભાન આપણી નથી પડતી હમે તમારે કે વાળી જેને આપણી સાહેબો ના ને તેને એક તો કી કઈ કસર કરતા હોય અટાણે દૂધના ભાવ માણસ ઘી વેચે અમુક કોઈ દૂધ નો પુગાડે શકતો હોય તો અમુક દૂધ વેચવા જતું હોય એના આખા મહિના એમાંથી હાલો હલકતા હોય ને આ હે તે વાળી ભટાકા લેવા સાહેબ દૂધ હારું લે અરે હું આવા લોભ માર્કેટમાં ગોડા હરાજી થતી હતી તે ખેડૂત બિચારા રીંગણા ભીંડા ટમેટા ગવાર ની બધી બકાલ લઈને આવતા હતા તે હરાજી કરે છે મરચા ને રૂપિયેથી માંડે લે તે પણ એવું કામ કરવા કરું જે બકાલું દેવાય જ નહીં ખેડૂત બકાલું લે ને વાડી ગમે ખેડૂત ની વેચા નાખે 20 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો આટા ઈ લીએ પારી આખી હોય રીંગણાની તો 35 રૂપિયા પારી લે પાછા ચા આપડી લેવા જઈએ તો 30 35 40 ના કિલો વેચે તેથી ખેડૂત આપણો માલ હે આપણી વેચે ન ઓલું કરીએ ભલે 11 વાગે સવારમાં વહેલા ઉઠે ને સાબરા મોટરસાઇકલ લઈને જાય કે ખેડૂત 20-25 રૂપિયા કિલો દે તો આપણા કમાય આપણી બકાલું સારું જડે તો એક કામ કર હા હું બકાલું કરતા તું વાળી જાય વેચવા વેચે કે આપણે કામ કરા માર્કેટમાં જઈને હરાજીમાં રૂપિયા કિલા દે દેવા જોઈએ હા તો વાળી વેચે નાખી દેવાય તો ઈડી ન દેવાય એ જોતા કરે 4 ફૂટની દુકાનમાં જલસા કરે બંગલા બનાવ્યા ફરવા જાય મોટું લીધ્યું આપણે આમાં કામ કરીએ ખેડૂત સમજ ચાલે ખેડૂત પોતાનું બકાલું લે પછી વેચ્યા ભાઈ એમાં કામ આપણું બકાલું ને આપણે વેચવામાં કામ કર્યું હરમ કે છે આ તો તમે હરમ ની પૂછડી અમે વારે બકાલું વેચે તો દુનિયા ઈ કે બકાલું વેચે અરે બકાલામાં તો માણાની આવક છે કામ કરાય વેચાય આપણો માલ આપણે ન વેચીએ આપણો માલ માંડવી હે તો માંડવીનું પિલાણ કરે તેલના ડબ્બા ભરે તમે વેચો ઘર બેઠા 1 લાખ ભાવ આવે જાય ને માંડવીનો ભાવ આવે જાય બુદ્ધિનો ઉપયોગ કરો આપણો માલનો ઉપયોગ કરો ઘઉં છે તો ઘઉં આપણી ઘેર બેઠા બધાની જે હગા વાળાની જોતેલી વેચે નાખો કામ કરવા દેવા જાવ 3 હોના 4 હોના મણ ઈ તો મૈગું કરેલી હું પડાતું વાળી ભટાકા લેવા બંધ કરવું તારે ફટાકા તો નહીં લાય હતા 5 દેલિયા કટી કરી ખાઈ ની મજા ઘઉંનો હીરો કર્યું ઘઉંનો હીરો ઘટી રૂપા પેલા માણા ઘઉંના હીરાને ઘટી કરીને ખાતા ના વર્લ્ડમાં લોભીસ માણસનો જો કોઈ સંમેલન કરે ને એવોર્ડ આપે ને તો જડે છે એવોર્ડ જડે આવો લોભ ભાઈ આવો લોભ ભાઈ આ વાતો જોડ્યું કરાયું 2 શબ્દો ને 2 કાકરા જો તમે કે હકતા ને સમજી જાય ને તો કામ થઈ જાય એને આપણે ઘરમાં આજ 8 દી થી આ મગ સોરી ને અડદ ચોથી વસ્તુ નથી જોઈ
પછી અને બકાલું લેવા મોકલ્યો તો 1.5 કિલો એ કરે સાય લઈને આવ્યો તો હાજી વરે ખાટ્યું ખાવાનું જોઈએ હવાય આ તો પીવાય ઘરના હે ને આમાં તમને કહેવાય ને કે ઘેર ઘેર કહેવાય નથી બે હા, હાથ ન કહેવાય હો. મહેમાન આવે તો કે ખોટા હાસ્યું કરીને ભાગે જવું પડે ઘેરથી કે ભાઈ અમારા કામ હે ને બહાર હે ને માં હે નકર કામ ભાણામાં કામ ઈવું દેખાડવું ખાટીનું દેખાડવું અમારે એની તો કઈ હે નહીં કામ હોય અટાણે કામ કરી લે ભાઈ અટાણે કઈ બેહવાનું ઉઠવા ન જવાય આટો મારવા માંડવ્યું કર્યું પડ્યું ખેતરોમાંથી ખાલી 5-10 કિલો વીણી આવે તો અટાણે ઘરમાં થઈ જાય એટલી નખાય વીણા રખાય કમળીને જ મુકતા જોવો જોઈએ હું તો આજ નવરો હતો તો હું કહું, હાલો કારાભાઈ પાસે બેસે આવો. માણા કઈ જોડતું ને ગામમાં હું વાડીઓમાં ગોતી બિચારા માંડ કરે ને બરકે ને આવ્યા તારા સાહેવારે 2 વાટીઓ નાખી દે પરવાર ને માણા ને તારા જેવા લોભિયા માણસને ન જોડે માણસ. માં કામ કર્યા રખાય ખેતરમાં કામ પોટલા કરાય. ભાંગવા ખેતરમાં લોભ કામ કરવો કરાય. ને બસ ને આ ગાય જ બાંધે વાત. રાવણી કાંકે ગાય બાંધેલો ને તો ધણમાં જાય ને એક ટાણું નાખવું પડે ને દૂધ 2 ટાણા આપણી જડે ધણમાં ને મૂકીએ તે ધણમાં અટાણે ખાવાના મલકા ખેડૂ નાખે જાય લીલા ને મગોટા ને આ છે તે. હા ને ઘેર ગાય પાછી 5 વાગે આવે તો આપણે થોડુંક નાખી દઈએ તો આપણે 2 ટાણા દૂધ થાય તો ઈચ્છા કરવું નથી હાવ લોભ ઈમાંય લોભ જોઈએ ને હા. લોભ ને ગાય ત્યાં રાખીએ તો આપણે ગાયનું ગૌમૂત્ર ગાયનું છાણ ગાયનું દૂધ ગાયના વાત તો દૂધના આપણી હાસવવાની હુંજ ન હોય તો ગૌસરે મોકલાય જ નહીં આ તો એક ગાયનું- વાર ગયા અમે ગાય રાખીએ અને ગૌસરે મોકલે ને દોથો એક નાખે ને દોહે લેવાની ઈ ગાય રાખી કહેવાય ઈ ને ગાયને હાસવવી હું પડે. ગાય ઘેર ને ઘેર બાંધવી જોઈએ એની સેવા કરવી જોઈએ એને નાખવું જોઈએ હા. તો ગાય રખાય નકર ગાય રખાય જ નહીં ઈ હું હે ને તારા જેવા લોભ કરે ને ગાય ની મારે પળ ને કરી દેવી ભાઈ, તું તો કઈ સાંભળીને હા ભીહું આપણે છે તો ને, ગાંઠી તારી ખોટી જોઈએ ભીહું ને તમે ખાડુમાં મોકલો ને તો ઈ પાણીમાં પડી રહીએ ને ઘેર આવે ને પીએ એવી હીણા દૂધ તમે પીઓ ને ખાવ તો ઉતારીએ માણા આરહુડી નાખે જાય ગાયનું દૂધ ત્યાં ભાસોડું અહીં ભાસોડું ધાવે તાતા ઠેકડા મારે તે ગાયનું દૂધ ત્યાં છોકરાઓને પીવડાવાય ગાયનું દહીં ખવડાવાય ગાયનું ઘી ખવડાવાય ગાયની ત્યાં સેવા થાય ગાયનું ગૌમૂત્ર ને ભલે ને આપણે ક્યાં નાખવા જવું નાખવા તો ભીંનું મળો ઈ ક્યારે? હારું કીએ ભીંની તો સારવા જવું પડે હા ગાડુમાં અને ગાય ની તો હવારે આપણે માં સોડા મોકલે મૂકે. છે હા ભેંના દૂધ ખાઈ ખાઈને તો બાર આવા વાગે આવા ઉઠો. વિચારું બાર આવા બાર વાગે વિચારું. ઉઠો ગાયનું દૂધ ખાતો તો 5 વાગે નીંદર ઉઠે જાય ગાયના દૂધ જીવતા ગાય જીવતા 33,000 કરોડના દેવતા હે એના. ઈ તમને કેટલી ખબર પડતી હોય ને એનું ન કરતું હોય તો લોભ મૂકે દે ઈ એક જ મેન કરવાનું હે ભાઈ લોભ નથી કરતો ગાયોની રાખો અને ગાયોની સારા સંપલ પેર મારે દૂધ છે ડોક્ટરે ના પાડ્યું કે હમણાં 3-4 મહિના પહેલા આખણી કે હું દવાખાને કોઈ દી ગો ને એટલી ઘણી ડોક્ટરી અરે ના આયુર્વેદિક પાડી ડોક્ટર કોઈ હતો રીતિ ન ગામમાં. પુગાય કોઈ ગામમાં રીતિ કેપ હતો તું ગોતો કેપ હતો નથી કે કેપ છે તે આંખનો કેપ હતો જ મને કે આંખમાં આઈ કે મોતિયો આવે ગો કે મોતિયો ઉતરાવી નાખજો એ મોતિયો અટાણે ને શિયાળામાં મલક બોલા હોય ને રૂપિયા વાળા એ કેપ કરે તે કેપમાં